આજે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનો એક દાખલો જોઈએ। કોઈ એક રકમ 6 વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજે 2 ગણી થાય તો કેટલા વર્ષે 16 ગણી થશે? આ દાખલો ગણવાનું છે, સિમ્પલ છે। ચાલો તો વિદ્યાર્થી મિત્રો ગણી જોઈએ। a ની 1/x બરાબર b ની 1/y। તો x અને y ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ તો y આપણને આપેલું નથી, પરંતુ 2 ની 1/6 બરાબર 16 ની 1/y થશે। 2 ની 1/6 બરાબર 2 ની 4/y। અહીં આપણે જોઈ શકીએ છીએ કે આધાર સરખા છે, તો લખીએ આધાર સરખા હોવાથી ઘાતને સરખાવતા ઓકે। તો અહીં લખીએ 1/6 બરાબર 4/y, તો y બરાબર 24 થશે। તેથી આપણે લખીએ કે 24 વર્ષે આ રકમ 16 ગણી થશે। ઓકે, આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો અને પોતાના મિત્રો પર શેર પણ કરી આપજો। થેન્ક યુ।